મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્ત તમને પ્રેમ કરે છે, તમારાથી ખૂબ જ આનંદિત છે અને એટલા માટે જ દરરોજ આ કાર્યક્રમ ઈસુ સાથે ચાલો દ્વારા તમારી સાથે તે વાત કરે છે. તેમની સાથે ચાલવું ખૂબ જ આનંદદાયક છે ને? તે ખરેખર એક સુખદ અનુભવ છે. તે દિવસભર આપણી સાથે છે, સવારે, બપોરે, સાંજે, દરેક સમય. તેમણે વચન આપ્યું છે કે તે આપણને ક્યારેય છોડશે નહીં, તે હંમેશા સાથે રહેશે. જો આપણે ઈસુને આપણા હૃદયમાં સ્વીકાર્યા હોય તો આપણે હંમેશા તેમની હાજરી અનુભવીશું. અને જ્યારે આપણે તેમની હાજરી અનુભવીએ છીએ અને ત્યારે જે ક્ષણે આપણે ઈસુ કહીએ છીએ તે તરત ઉત્તર આપે છે. પ્રભુનો એક માણસ કહે છે, યર્મિયાનો વિલાપ તેનો 3 અધ્યાય તેની 57મી કલમ, જે દિવસે મેં તમને હાંક મારી ત્યારે તમે મારી પાસે આવ્યા, બીશ નહીં એવું તમે કહ્યું. પ્રભુ કહે છે કે બીશો નહીં. જ્યારે આપણે તેમને બોલાવીએ છીએ ત્યારે તે પ્રથમ શબ્દ બોલે છે બીશો નહીં. કારણ ગમે તે હોઈ શકે છે, બીમારી, સમસ્યા, સંઘર્ષો, દુઃખ. જે ક્ષણે તમે ઈસુને પ્રાર્થના કરો છો તે પહેલી વાત કહે છે કે મારી દીકરી બીશો નહીં, મારા દીકરા બીશો નહીં. કારણ કે ભય એ શેતાનનું એક મુખ્ય હથિયાર છે. જો તે આપણામાં ભય લાવી શકે છે તો આપણને હરાવી શકે છે, આપણને અક્ષમ પણ કરી શકે છે. તેથી પ્રભુ જે પહેલો શબ્દ બોલે છે તે છે બીશો નહીં. તે આપણને જોઈને કહે છે, મારા દીકરા તમે કેમ ડરો છો? દીકરી કેમ ડરો છો? તમે ડરશો નહીં. લોકો આપણી આસપાસ મહામારીઓ અથવા લોકડાઉનની અથવા દુષ્કાળની અથવા અન્ય ઘણા બધા જોખમો વિશે વાત કરી શકે છે. તમે બિલકુલ ડરશો નહીં. પ્રભુ કહે છે કે તમે બીશો નહીં. તમારી આસપાસ કંઈ પણ થવા દો, હું સાથે છું. આજે પણ તે તમને કહી રહ્યા છે કે તમે બીશો નહીં. આજે તે તમને કહી રહ્યા છે કે બીશો નહીં. જો ભય તમને છોડી દેશે તો તમે હિંમતભેર અને આનંદથી કંઈ પણ સામનો કરી શકશો. શું હું તમારી સાથે નથી તો પછી શા માટે ડરો છો? આમ પ્રભુ કહે છે. શું તમે કહેશો કે હે પ્રભુ ઈસુ, તમે મારી સાથે છો, હું ડરીશ નહીં? તમે મારી સાથે છો તે પૂરતું છે, હું કંઈ પણથી ડરીશ નહીં. શું કહેશો? પ્રભુ તે તમારા વિશ્વાસનું સન્માન કરશે. શું તમે ડરો છો? તમે ડરશો નહીં. તમારા હૃદય પર હાથ રાખીને કહો, હું ડરીશ નહીં કારણ કે ઈસુ સાથે છે. તેમણે કહ્યું છે કે ડરશો નહીં, તેથી હું કંઈ પણથી ડરીશ નહીં. ધન્યવાદ ઈસુ. આમ કહીને જુઓ, તમારો બધો ડર ભાગી જશે, સમસ્યાઓ તે અદૃશ્ય થઈ જશે. ઈસુ, મને ડર ન રહે તેવી રીતે રાખવા બદલ તમારી સ્તુતિ થાવ. દરેક ડર મને છોડીને જતો રહ્યો છે માટે તમારી સ્તુતિ થાવ. દરેક ભયાનક પરિસ્થિતિઓ તે મારા પાસેથી દૂર થઈ છે માટે તમારી સ્તુતિ થાવ. હું ઈસુના નામમાં ભય ઉપર વિજય મેળવું છું, પરમેશ્વર પિતા. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.